નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનું જે ત્રીજું ચેપ્ટર છે મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણા એના સ્વાધ્યાય પોથીના તમામ આન્સર જોવાના છે, જેની અંદર પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ, ગ્રામર હોય, એસે હોય કે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે પિક્ચર ઉપરથી જે જવાબ લખવાના હોય એ બધા જ છે। એટલે કે આખા સ્વાધ્યાય પોથીના આ પાઠના તમને તમામ પ્રશ્નો આ વિડીયોમાં મળી જશે। માટે મિત્રો વિડીયોને આખો જોજો। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। જે વિદ્યાર્થી મિત્રો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો મળતા રહે। આ ઉપરાંત ગુજરાતીના, ઇંગ્લિશની સ્વાધ્યાય પોથીના આગળના 2 ચેપ્ટર, હિન્દીના વિડીયો પણ આમાં મૂકેલા છે, માટે એ પણ તમે જોજો। ઘણા બધા ગ્રામરના પોઈન્ટ પણ અહીંયા મૂકેલા છે, તો એ પણ તમે જોજો ફંક્શનના ખાસ કરીને, કારણ કે ફંક્શન દરેક પાઠની અંદર સ્વાધ્યાય પોથીમાં હોય જ છે, માટે એના વિડીયો પણ જોજો। ન મળે તો મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી હું તમને એની લિંક પૂરી પાડી દઈશ। તો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલો પેરેગ્રાફ એનો આપેલો છે, એ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્ન જવાબની વાત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે, How can you say that music was in Mohan's blood? તમે કઈ રીતે કહી શકો કે સંગીત છે એ મોહનના લોહીમાં હતું? તો એનો જવાબ છે Music was in Mohan's blood because he was born into a family of musicians and he grew up with musicians. એટલે કે એ સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો અને સંગીતકારો સાથે મોટો થયો હતો। એના ઉપરથી આપણે કહી શકીએ કે એના લોહીમાં સંગીત હતું। બીજો ક્વેશ્ચન છે, વોટ વોઝ મોહન ઇનિશિયલી એટલે શરૂઆતમાં ટ્રેન્ડ ઇટ, શરૂઆતમાં શેમાં ટ્રેન્ડ થયો તો, શેમાં એને તાલીમ મેળવી હતી? મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, જે ગાવાનું હોય એમાં એ ટ્રેન્ડ થયો તો, તાલીમ મેળવી હતી। Which instrument did Mohan play? મોહન કયું વાદ્ય વગાડતો હતો? મોહન played the violin and the sitar. વાયોલિન અને સિતાર વગાડતો હતો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, Which instrument did Mohan play for 3 years? 3 વર્ષ માટે કયું વાદ્ય મોહને વગાડ્યું? મોહન played the sitar for 3 years. હવે આપણો બીજો પેરેગ્રાફ તમે જોઈ શકો છો। બીજા પેરેગ્રાફના પ્રશ્નોની આપણે વાત કરીએ તો બીજા પેરેગ્રાફમાં એક જ પ્રશ્ન છે, When was Mohan attracted to guitar? ગિટાર પ્રત્યે ક્યારે આકર્ષણ થયું મોહનને? તો મોહન was attracted to the guitar when a German lady, બરાબર યાદ રાખજો, German lady with his family to learn music from his father. થોડા શબ્દો અહીંયા કપાઈ ગયા હતા। મોહન was attracted to the guitar when a German lady came to stay with his family to learn music from his father. એના પિતા પાસે જર્મન સ્ત્રી સંગીત શીખવા માટે આવી ત્યારે એને ગિટાર પ્રત્યે આકર્ષણ થયું હતું। હવે આપણે ત્રીજા પેરેગ્રાફના પ્રશ્ન જવાબની વાત કરીએ। અહીંયા ત્રીજો પેરેગ્રાફ છે ગિટાર વાળો, જેનો પહેલો ક્વેશ્ચન છે, What did Mohan's auntie say? મોહનના કાકીએ શું કહ્યું? Mohan's auntie said that, કારણ કે did છે એટલે શેનું said કરવું પડે, said that his father did not approve of his love for guitar. એના માસી અથવા કાકી ગમે અહીંયા કહી શકાય, માસી પણ કહી શકાય, ફઈ પણ કહી શકાય, આંટી છે એટલે, તો એના અહીંયા માસીના અર્થમાં છે। તો મોહનના માસીએ કીધું કે એના પિતા ગિટાર પ્રત્યેના પ્રેમ માટે ક્યારેય મંજૂરી આપશે નહીં, મતલબ કે ગિટાર વગાડવાની મંજૂરી નહીં આપે। વોટ ડીડ અ ફેમિલી મેમ્બર સે અબાઉટ ધ ગિટાર? કુટુંબના સભ્યો ગિટાર વિશે શું કહેતા હતા? અ ફેમિલી મેમ્બર સેડ ધેટ ધ ગિટાર ડીડ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેવ એન્ડ ઇટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. જે ભારતીય વાદ્યમાં જે અસર છે તે ગિટારમાં નથી અને તે ભારતનું પણ નથી। ગિટાર છે એ ભારતનું નથી, એટલા માટે આવું એના કુટુંબના સભ્યો કહેતા હતા। ત્રીજો ક્વેશ્ચન છે, વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી? મોહનના ફેમિલીમાં શેની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી?
sitar, vocals and classical violin were practiced in Mohan's family. આ ત્રણ સિતારની, વોકલ ગાયનની અને ક્લાસિકલ જે વાયોલિન વગાડવામાં આવતું હતું, શાસ્ત્રીય વાયોલિન, એની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આપણે ચોથા પેરેગ્રાફની વાત કરશું. ચોથો જે પેરેગ્રાફ છે એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહન્સ મધર કેમ ટુ હિઝ હેલ્પ એન્ડ ડિક્લેર્ડ ધેટ હી શુડ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મોહનની માતા એની મદદે આવી અને કીધું એને પોતાના હૃદયની જે ઈચ્છા છે એને અનુસરવું જોઈએ. બીજો ક્વેશ્ચન છે, વાય વોઝ મોહન ઓવરજોઈડ? ઓવરજોઈડ એટલે અતિ આનંદ, આનંદમાં આવી ગયો. તો મોહન વોઝ ઓવરજોઈડ બીકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, કારણ કે એના પિતાએ મદદ કરવાનું શરૂ કર્યું. વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ? શું કરવાનું મોહને નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. મોડિફાય એટલે એમાં સુધારો કરવા. વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર? ગિટાર સાથે શું કરવાની કોશિશ કરી રહ્યો હતો? મોહન ટ્રાઈડ ટુ મેક ધ ગિટાર સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એ એવો પ્રયત્ન કરતો હતો કે આપણું જે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ ગિટારમાં વાગે. પાંચમો પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબની વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ ડુ એટ ધ ગેધરિંગ? જ્યારે એનું ગેટ ટુગેધર થયું હતું, એ લોકો મળ્યા હતા, ત્યારે એના ભાઈઓ, એના ભત્રીજાઓ, એના બહેનો શું કર્યું હતું? તો મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એના જે શાસ્ત્રીય વાદ્યો હતા એના ઉપર સંગીત વગાડ્યું હતું. વોટ ડીડ મોહન વિશ? મોહનની ઈચ્છા શું હતી? મોહન વિશ્ડ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર. મોહનની ઈચ્છા ગિટાર ઉપર પરફોર્મ કરવાની, એટલે કે એને વગાડવાની હતી, એને બતાવવાની હતી વગાડીને. હવે છઠ્ઠા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? સગા સંબંધીઓએ મોહનને શું કીધું? અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મતલબ કે આ જે સાધન છે, આ જે વાદ્ય છે નવું, એના માટે એને ખૂબ પરિશ્રમ કરવો પડશે. વોટ ડીડ ધ અધર રિલેટિવ ટેલ મોહન? બીજા સંબંધીએ કે બીજા સગાએ એને શું કીધું? તો ધ અધર રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ ઇફ ઇટ વેર ધ સિતાર હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર. જો આની જગ્યાએ સિતાર હોત તો તું તારા ભાઈ બહેન સાથે સ્પર્ધા કરી શકત. હવે આપણે સાતમો જે પેરેગ્રાફ છે એની વાત કરીએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ? સિતારના અવાજ વિશે કોઈકે શું કહ્યું? સમવન સેડ ધેટ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. વહેતા ઝરણા જેવો અવાજ છે એનો. બીજો ક્વેશ્ચન જે હતો એની વાત કરીએ તો વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? બીજા કોઈએ મોહનના ભાઈઓ વિશે શું કીધું? સમવન સેડ ધેટ મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન એન્ડ હિઝ સુર એન્ડ તાલ વર વેરી બ્યુટીફુલ. કારણ કે વાયોલિન વગાડે છે એટલે એના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. આઠમો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ? ક્રિટિસાઇઝ કરવું એટલે કે એને જે સંભળાવવામાં આવ્યું એના સગાઓ દ્વારા, એનું રિએક્શન કેવું આવ્યું? શું રિએક્ટ કર્યું? શું પ્રતિક્રિયા આપી? તો મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત રોયો અને હતાશ થઈ ગયો. વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ધેટ ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. ગિટાર છે દુનિયામાં કે દુનિયાની સામે એનો ચહેરો બનશે. એન્ડ ધેટ હી વુડ મેક ઇટ બિગ વન ડે. અને એને એક દિવસ મોટું બનાવશે. હવે આપણે નવમો પેરેગ્રાફની વાત કરીએ તો નવમો જે પેરેગ્રાફ છે એ તમે જોઈ શકો છો. એમાં જે ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ? આ જે ઘટના ઘટી એના પછી મોહને શું કર્યું? આફ્ટર ધ ઇન્સિડન્ટ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. રિયાઝ કરવું એટલે પ્રેક્ટિસ કરવી.
ડબલ કરી નાખી. એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. દિવસમાં 10 કલાકની પ્રેક્ટિસ ગિટારમાં કરવા માંડ્યો. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક્સ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તો મોહને નક્કી કર્યું કે જે દરેક વાદ્ય, એવરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, દરેક વાદ્ય છે એની વિશેષતા હોય, એની તકનીકો હોય, એનો અવાજ હોય, એને મિક્સ કરીને એક બનાવવું. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? શું ઇન્વેન્ટ કરવું એટલે સંશોધન કરવું. શું ઈચ્છતો હતો સંશોધન કરવાનું? મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક ધ ઇન્ડિયન વીણા. એ એવું ઈચ્છતો હતો કે એવો અવાજ, એવી ધૂન નીકળે પશ્ચિમી ગિટારમાંથી કે જાણે કે ભારતીય વીણા વાગતી હોય એવો એનો અવાજ આવવો જોઈએ. વોટ ડીડ મોહન સ્ટડી? મોહન સ્ટડીડ ધ અધર એસ્પેક્ટ. એસ્પેક્ટ એટલે પાસા, એની સાઈડ, એની બાજુઓ ઓફ ધ ગિટાર. ગિટારની બધા પાસાઓ, બધી સાઈડનો એને અભ્યાસ કર્યો. હવે આપણે 10મા પેરેગ્રાફની વાત કરીએ. 10મા પેરેગ્રાફની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? મોહન માટે શું મહત્વનું હતું? ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ ઓનલી પ્રોડ્યુસ ગુડ સાઉન્ડ બટ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન. માત્ર સારો અવાજ આવે એવું નહીં, પણ એને એના જે વિઝન છે, એનું લક્ષ્ય છે, ધ્યેય છે, એ પણ આના દ્વારા જાહેર થાય. ત્યાર પછી બીજો ક્વેશ્ચન હતો, વિચ એવોર્ડ હેઝ પંડિત વિષ્ણુ મોહન ભટ્ટ વન? પંડિત વિષ્ણુ મોહન ભટ્ટે કયો એવોર્ડ જીત્યો હતો? પંડિત વિષ્ણુ મોહન ભટ્ટ હેઝ વન ધ ગ્રેમી એવોર્ડ. એને ગ્રેમી એવોર્ડ જીતેલો હતો. અને ત્રીજો ક્વેશ્ચન છે, હાઉ ડીડ પંડિત વિષ્ણુ મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? કેવી રીતે પંડિત વિષ્ણુ મોહન ભટ્ટે મોહન વીણાનું સર્જન કર્યું? પંડિત વિષ્ણુ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા આફ્ટર અનટાયરિંગ એફર્ટ્સ. થાયકા વગરના પ્રયત્નો દ્વારા. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગાઝ, એટલે કે રાગોનો અભ્યાસ દ્વારા એને આ નવી વીણાનું સર્જન કર્યું. લાસ્ટ ક્વેશ્ચન પેરેગ્રાફનો, વોટ ડઝ પંડિત વિષ્ણુ મોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ? ગ્રેમી એવોર્ડ જીતા પછી ત્યારે એને શું કીધું? ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ, પંડિત વિષ્ણુ મોહન વિશ્વ મોહન ભટ્ટ said that he was successful because he just followed his heart's passion. એને માત્ર એની હૃદયની જે લાગણીઓ હતી, ભાવનાઓ હતી, એનો શોખ હતો, એને અનુસર્યો, તેથી તે સક્સેસફુલ થઈ શક્યો. ત્યાર પછી બીજો ભાગ આવે છે, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. શબ્દોને તમારા વાક્યમાં લખવાનું છે. અહીંયા જે આપ્યા છે ને તમારી રીતે વાક્ય બનાવવાનું છે. તો એમાં પહેલો છે એન્ટર અને ગેધરિંગ. વેન ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ટર્ડ ધ રૂમ, જ્યારે પ્રધાનમંત્રી રૂમમાં દાખલ થયા. અ હ્યુઝ ગેધરિંગ, મોટું જે ટોળું હતું ભેગું થયેલું. ક્લેપ્ડ ફોર હિમ, એને એના માટે તાળીઓ વગાડી. મોડિફાઈ એન્ડ એફર્ટ્સ, મોડિફાઈ એટલે સુધારો કરવો, એફર્ટ્સ એટલે પ્રયત્ન. રાજુ મેડ મેની એફર્ટ્સ ટુ મોડિફાઈ ધ બાઇક, બાઇકને સુધારવા માટે, એમાં સુધારો લઈ આવવા માટે ઘણા પ્રયત્નો કર્યા રાજુએ. પરફોર્મન્સ સેરેમની, પરફોર્મન્સ મતલબ કે રજૂઆત કરવી, સેરેમની એટલે પ્રસંગ. ધ વેડિંગ સેરેમની સ્ટાર્ટેડ વિથ અક્ષય સિંગિંગ પરફોર્મન્સ, અક્ષયના ગાયનના રજૂઆત દ્વારા લગ્નના પ્રસંગની શરૂઆત થઈ. વિનર અને પ્રેક્ટિસ, વિનર એટલે વિજેતા, પ્રેક્ટિસ એટલે કે પ્રયત્નો કરવા, એમાં વધુ પ્રયત્ન કરવા. યુ વિલ બી અ વિનર ઇન એની ગેમ ઇફ યુ પ્રેક્ટિસ, જો તમે પ્રેક્ટિસ કરો તો તમે કોઈ પણ રમતમાં વિજેતા બની શકો. ત્યાર પછી પાંચમું આપણું જે અહીંયા ક્વેશ્ચન છે, અપ્રૂવ એટલે કે મંજૂરી આપવી, ડિટર્મિનેડ એટલે કે દ્રઢ નિર્ણય. ઇવન ધો હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અપ્રૂવ ઓફ હિમ બીકમિંગ એન એક્ટર, હી ડિટર્મિનેડ બીકમ એક્ટર. એના માતા પિતા એને
એક્ટર એટલે કે હીરો બનવા માટેનું કે કલાકાર બનવા માટેનું મંજૂરી ન આપી છતાંય એ એક્ટર બનવા માટે દ્રઢ હતો, દ્રઢ નિશ્ચયી હતો. ફોલો અને ક્રિએટ. ફોલો એટલે અનુસરવું, ક્રિએટ એટલે નિર્માણ કરવું. ઇફ યુ ફોલો યોર પેશન યુ કેન ક્રિએટ સમથિંગ ન્યૂ. જો તમે તમારા પેશનને અનુસરો તો તમે કંઈક નવું મેળવી શકો, નવાનું સર્જન કરી શકો. ડિક્લેર, સપોર્ટ. ડિક્લેર એટલે જાહેર કરવું, સપોર્ટ એટલે મદદ. અરુણ's parents declared that they would support Arun to become an environmentalist. એટલે કે પર્યાવરણવિદ બનવા માટે અરુણના માતા પિતાએ મદદ કરવાનું જાહેર કર્યું. આ 10માનું એક વાક્ય છે એટલા માટે. કદાચ તમને એ ન ખબર હોય. પછી 8માનું જે વાક્ય છે એની વાત કરીએ. 8મામાં શબ્દો આપેલા છે એની વાત કરીએ તો ઇફેક્ટ એટલે અસર અને સાઉન્ડ એટલે અવાજ. The thundering sound of the cloud had such an effect that the children were scared. એટલે કે વાદળાનો ગડગડાહટનો એવો અવાજ હતો કે બાળકો ઉપર ડરની અસર થઈ. suitable and finally. suitable એટલે યોગ્ય, finally એટલે અંતે. after a long search ઘણા લાંબા સંશોધન પછી મિસ્ટર શર્મા હેઝ ફાઇનલી ફાઉન્ડ અંતે મળ્યું a car that is suitable for his joint family. એના સંયુક્ત પરિવાર માટે એક યોગ્ય કાર એમને મળી. સાઉન્ડ, ફ્લોવિંગ. સાઉન્ડ એટલે અવાજ, ફ્લોવિંગ એટલે વહેવું. ઇટ ઇઝ પ્લીઝન્ટ ટુ હિયર ધ સાઉન્ડ ઓફ ફ્લોવિંગ વોટર ઇન ધ ફોરેસ્ટ. જંગલમાં વહેતા પાણીનો અવાજ સાંભળવો એક આનંદદાયક લહાવો છે. 11મું છેલ્લું વાક્ય છે ઇનકોર્પોરેટ અને અનટાયરિંગ. ઇનકોર્પોરેટ મતલબ મિશ્રણ કરવું, મિક્સ કરવું, 2 કે 3 વસ્તુને ભેગી કરીને એક કરવી. અને અનટાયરિંગ અથાગ પ્રયત્ન, થાયકા વગરના અથાગ પ્રયત્ન. તો જેલર્સ અનટાયરિંગ એફર્ટ્સ, એકદમ અથાગ પ્રયત્નોને કારણે જેલરના, જેલર એટલે જેલનો જે વડો હોય તે, હેલ્પ ધ પ્રિઝનર્સ એટલે કેદીઓને, ટુ ઇનકોર્પોરેટ ચેન્જીસ ઇન ધેર લાઈવ્સ, એની જીવનની અંદર જે ઘણા બધા તફાવતો હતા, ફેરફારો હતા, એને એક કરી દેવાનું પ્રયત્ન એને કરેલો હતો. લાઈવ્સ, LIVES, લાઈવ્સ એટલે જિંદગીઓ આવશે, એ ભૂલથી છપાઈ ગયો હતો અહીંયા. હવે આગળ આપણે જોઈએ. અહીંયા રાઇટ હુ સેડ ટુ whom ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. આ વાક્ય કોણ કોને કહે છે? તો આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું માત્ર ગિટાર વગાડીશ. તો મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહન એની જાતને કહે છે. સેકન્ડ વાક્ય છે અહીંયા, જે બીજું વાક્ય છે એ બીજું વાક્ય આપેલું છે ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અધર આવશે અહીંયા, અથવા અવર ઇન્સ્ટ્રુમેન્ટ, અવર એટલે આપણા, સોરી, ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. આપણા વાદ્યો જેવો અવાજ ગિટારમાંથી નથી આવતો. આ કોણ કહેતો કે આ ફેમિલી મેમ્બર સેડ ટુ મોહન, કુટુંબના એક સભ્ય દ્વારા મોહનને કહેવામાં આવ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર, તારા પિતા ગિટાર માટેના પ્રેમને મંજૂરી નહીં આપે. મોહન્સ આંટી સેડ ટુ મોહન લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. આ વાક્ય કોણ કહે છે? તો કે મોહન્સ મધર સેડ ટુ ધ ફેમિલી મેમ્બર્સ, એના જે કુટુંબના સભ્યોને કહે છે. ત્યાર પછી 5મું છે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ અ રિલેટિવ, એક સગા, સેડ ટુ મોહન, એક સગા દ્વારા મોહનને કહેવામાં આવ્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકેમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ વાદ્ય મારો વિશ્વમાં ચહેરો બનશે. મોહન સેડ ટુ હિમ સેલ્ફ. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન અહીંયા છે, એમાં તમારે માત્ર ને માત્ર જે બ્લેન્ક્સ છે, ખાલી જગ્યાઓ, એમાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલો છે, એ 3 આપેલા છે. તો પહેલામાં મ્યુઝિશિયન્સ, કારણ કે આ પાઠના જ પેરેગ્રાફ છે એટલે ડાયરેક્ટ જ આપણે લખી નાખશું. પહેલામાં મ્યુઝિશિયન્સ, પછી ઇનિશિયલી અને વોકલ, કારણ કે પાઠના એક એક શબ્દ વાક્ય એમને લઈ લીધા છે પેરેગ્રાફ અહીંયા. તો આમાં પહેલામાં ક્લાસિકલ, પછી પ્રેક્ટિસ્ડ અને ઇફેક્ટ આવશે. ત્યાર પછી ત્રીજાની અંદર ઓવરજોઈડ, મોડિફાઈ અને સ્યુટેબલ આવશે. ચોથાની અંદર એપ્રિસિએશન, એક્સપ્રેસ્ડ અને પરફોર્મ આવશે. પાંચમાની અંદર સિતાર, કોમ્પિટિશન,
ઇન્સ્ટ્રુમેન્ટ, આ 3 આવશે. છઠ્ઠાની અંદર સાઉન્ડ, ફ્લોવિંગ, ડેપ્થ. સાતમાની અંદર આપણે વાત કરીએ તો સાતમા અને આઠમામાં, સાતમામાં ફેસ, શ્યોર, ડિટર્મિનેટ. આઠમાની અંદર ઇન્સિડેન્ટ, ટર્નિંગ પોઈન્ટ, ડબલ્ડ. નવમાની વાત કરીએ તો 9મા અને 10મા બે છે. હવે 9મામાં એસ્પેક્ટ્સ, ઇન્કોર્પોરેટ, ટેકનિક. 10માની અંદર ઇમ્પોર્ટન્ટ, એક્સપ્રેસ અને વિઝન. આ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યાર પછી 5મો જે ક્વેશ્ચન છે એ જે છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. જે ની નીચે લાઈન આપેલી છે એ શબ્દ ખોટો છે, એ ખોટા શબ્દને સાચો બનાવીને આપણે લખવાનો છે. તો પહેલા આવે છે કે સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન બસ. ઇન નહીં, બાય બસ આવશે. ઇનની જગ્યાએ બાય. હી ઓલવેઝ ગોઝ ઓન હિઝ બાઇસિકલ. હવે જો એ બસમાં જતો હોય તો કોઈ દી સાયકલ લઈને ન જાય, માટે અહીંયા ઓલવેઝની જગ્યાએ નેવર આવશે. ક્યારેય પણ સાયકલ લઈને નથી જતો, નેવર. કારણ કે હંમેશા તો બસમાં જાય છે, તો પછી સાયકલ લઈને કોઈ દી ઓલવેઝ ન જઈ શકે, એટલે નેવર. બટ સમટાઈમ્સ, ક્યારેક, ઇફ હર ફાધર, હર ના આવે, છોકરો છે માટે હીઝ આવે, એટલે હરની જગ્યાએ અહીંયા હીઝ લખવાનું રહેશે. ફાધર, ઇફ ફ્રી, જો એના પિતા ફ્રી હોય તેની સાથે જાય. હી ડ્રોપ્સ હિમ ટુ સ્કૂલ. આઈ હેવ નેવર સીન હિમ વિથ હિઝ ફાધર. તો નેવર ન આવે, કારણ કે ઘણી વખત એના પિતા સાથે જોયો છે, એટલે નેવરની જગ્યાએ એવર આવશે. એવર એટલે ઘણી વખત, એવર. તો આટલા શબ્દો છે, એમાં તમારે સુધારો કરવાનો રહેશે. આ રીતે તમે પેરેગ્રાફ લખી નાખશો એટલે તમારો જવાબ સાચો આવશે. ધ સિતાર ઇઝ અ વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ. વન્ડર નહીં, વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, કારણ કે એ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ અહીંયા જે હતું એની જગ્યાએ આવશે ડેપ્થ. ડેપ્થ, ઇફેક્ટિવની જગ્યાએ ડેપ્થ. ધેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ. ઇટ ઇઝ વાઇડ. વાઇડની જગ્યાએ વાઇડલી. વાઇડલી આવશે. યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિક. ક્લાસિક નહીં, ક્લાસિકલ મ્યુઝિક. ક્લાસિકલ મ્યુઝિક આવશે. ત્રીજા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો ત્રીજો જે પેરેગ્રાફ છે તે આ મુજબ છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર સ્ટેન્ડિંગ ક્વાઇટ. ક્વાઇટ નહીં, અહીંયા આવશે ક્વાઇટલી. ઇન અ ક્યુ, હારમાં એકદમ શાંતિથી ઊભા છે. બટ વન બોય વોઝ લુકિંગ અરાઉન્ડ એન્ક્શિયસ. એન્ક્શિયસની જગ્યાએ એન્ક્શિયસલી. હિઝ ફ્રેન્ડ ટેપ્ડ જેન્ટલ. જેન્ટલની જગ્યાએ જેન્ટલી. ઓન હિઝ શોલ્ડર. વાય આર યુ સો નર્વસલી. હી આસ્કડ. નર્વસલીની જગ્યાએ નર્વસ આવશે. નર્વસ. હી આસ્કડ. તો આ રીતે તમારે ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. ત્યાર પછી જે છઠ્ઠું છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા બ્રેકેટમાં આપ્યું છે હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર. તમારો ભાઈ કેટલો મોટો છે, અથવા તો એની ઉંમર કેટલી છે. નો, આઈ ઓલવેઝ ગો બાય બસ. વેર આર યુ ગોઈંગ. આઈ એમ ફાઇન, થેન્ક યુ. નો, આઈ ડીડ નોટ અને નો થેન્ક યુ. આટલા શબ્દોમાંથી પેલો અમન, ખાલી જગ્યા. હવે અહીંયા ટુ ધ માર્કેટ જવાબ આપે છે કે માર્કેટ. તો શું પ્રશ્ન પૂછ્યો તો કે વેર આર યુ ગોઈંગ. તું ક્યાં જઈ રહ્યો છો? તો કે ટુ ધ માર્કેટ. પોલીસમેન પૂછે ડીડ યુ સી ધ થીફ. તો આમાંથી આવશે ડીડ છે, તો આનો એક જ જવાબ આવશે નો, આઈ ડીડ નોટ. નો, આઈ ડીડ નોટ. અમી પણ કિરણ એનો જવાબ આપે છે, એના ઉપરથી પ્રશ્ન બનાવો કે ઓ હી ઇઝ જસ્ટ 6 years ઓલ્ડ. 6 વર્ષનો છે. શું પ્રશ્ન પૂછ્યો? હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર. તમારો ભાઈ કેટલી ઉંમરનો છે? પછી ચોથું છે હેતલ, વિલ યુ હેવ સમ બિસ્કિટ્સ. તમારી પાસે થોડાક બિસ્કિટ છે? તો કે નો, થેન્ક યુ, ના, આભાર તમારો પૂછવા માટે. મિસિસ શર્મા, હાઉ આર યોર ફિલિંગ નાવ. મિસિસ પટેલ, મિસિસ પટેલ હવે તમને કેવું લાગે છે? તો કે આઈ એમ ફાઇન, થેન્ક યુ, મને સારું લાગે છે, આભાર. પ્રતિક, ડુ યુ ડ્રાઈવ ટુ ઓફિસ. તમે ચલાવીને ઓફિસે જાઓ છો, એટલે કે હંકારીને વાહન? તો કે નો, આઈ ઓલવેઝ ગો બાય બસ. હું હંમેશા બસ દ્વારા જાઉં છું.
સાતમું અહીંયા ફંક્શન્સ આપેલા છે. એની અંદર આપણે જે પહેલું છે કે સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ. સ્નેહા ઘણી વખત ટેનિસ રમે છે, તો ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય. જો કોઈ પણ ક્રિયા કેટલી વાર થાય છે, અહીંયા વારંવાર થાય છે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. મેં તમને કીધું હતું ફંક્શનનો વિડીયો મૂકેલો છે, તમે જોઈ લેજો, તમને સારી રીતે ખબર પડી જશે. સોહમ કેન ડ્રાઈવ અ કાર. જ્યારે કેન આવે ત્યારે હંમેશા એબિલિટી આવે, એક્સપ્રેસિંગ એબિલિટી, એની ક્ષમતા. કેન કે કુડ આવે એટલે એબિલિટી હોય. જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. આ જે છે ઓલવેઝ આવ્યું, ઓફન આવે, સમટાઈમ આવે તો ફ્રીક્વન્સી ઓફ એક્શન હોય, એટલે પાછું ત્રીજામાં ઈ જ આવશે. ચોથું રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. રીચાએ સત્ય બોલવું જ જોઈએ. તો આ જે છે એ નેસેસિટી છે, ફરજિયાતપણું છે, કારણ કે એ ફરજિયાતપણે બોલવું જ જોઈએ એટલા માટે છે, જરૂરી. પછી પાંચમું વી વન ધ મેચ લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયે મેચ જીતા. તો આ છે પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના છે, કારણ કે વિન નથી, વન ભૂતકાળ છે અને લાસ્ટ વીક આવ્યું એટલે ગયા અઠવાડિયાની ઘટના છે, માટે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી. છોકરાઓ એકદમ શાંતિથી બેઠા. તો એક્સપ્રેસિંગ મેનર, બેસવાની રીત. અહીંયા જ્યારે કોઈ પણ ક્રિયાની રીત બતાવવામાં આવે તો એને એક્સપ્રેસિંગ મેનર કહેવાય. તો અહીંયા બેસવાની રીત છે એટલા માટે એ આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આઠમાની કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આપણે અહીંયા વાક્યોને પૂરા કરવાના છે આ મુજબ. પહેલું મિહિર, આપણે એબિલિટી બતાવવાની છે, એની ક્ષમતા. મેં કીધું હતું ક્ષમતા બતાવવા માટે કેન અથવા કુડ વપરાય. તો મિહિર કેન લિફ્ટ હેવી બેગ. મિહિર ભારે બેગ ઉપાડી શકે છે. ત્યાર પછી ધ ચિલ્ડ્રન, અહીંયા ફ્રીક્વન્સી ઓફ એક્શન. કોઈ એવી ક્રિયા બતાવો કે જે વારંવાર છોકરા કરતા હોય. ધ ચિલ્ડ્રન ઓલવેઝ પ્લે ક્રિકેટ. છોકરાઓ હંમેશા ક્રિકેટ રમે છે. ત્યાર પછી ત્રીજા વાક્યની આપણે વાત કરીએ. ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ. જો તમારે મેચ જીતવો હોય, યુ, અહીંયા એક્સપ્રેસિંગ નેસેસિટી, ફરજિયાતપણું બતાવો. તો યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ હાર્ડ. તમારે સખત પ્રેક્ટિસ કરવી પડશે તો જ જીતી શકશો. આ નેસેસિટી છે. ચોથાની વાત કરીએ તો ચોથાની અંદર લાસ્ટ મંથ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની કોઈ ઘટના કયો તો લાસ્ટ મંથ ઇન્ડિયા વન ધ ક્રિકેટ મેચ. ગયા મહિને ભારત ક્રિકેટ મેચ જીતું. ધ ટીચર, ફ્રીક્વન્સી ઓફ એક્શન, વારંવાર કઈ ક્રિયા કરે છે? ધ ટીચર ઓલવેઝ કમ્સ ઇન ટાઈમ ઇન ધ સ્કૂલ. શાળામાં હંમેશા સમયસર આવે છે. રોજની ક્રિયા છે, વારંવાર થતી ક્રિયા છે, એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. રોહન, અહીંયા એક્સપ્રેસિંગ મેનર, એની ક્રિયાની રીત કહેવાની છે. તો રોહન સ્પીક્સ ઉર્દુ વેરી વેલ. રોહન સારી રીતે ઉર્દુ બોલી શકે છે. હવે 9મો ક્વેશ્ચન છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ ઓન માય હોબી. મારા હોબી વિશે અહીંયા તમારે લખવાનું છે. હોબી એટલે શોખ. એમાં મેની હોબીઝ, ઇમ્પોર્ટન્સ ઓફ હોબી, મહત્વ શું છે શોખનું. યોર હોબી, તમારી હોબી કઈ છે. વોટ યુ ડુ ટુ મેન્ટેન યોર હોબી, તમારી હોબી જાળવવા માટે તમે શું કર્યું. હાઉ ઇટ ઇઝ યુઝફુલ ટુ યુ, તમને કઈ રીતે મદદરૂપ થાય છે. તો આપણે સમજી લઈએ. તમે પોઝ કરીને લખી પણ શકશો, કારણ કે થોડો મોટો પેરેગ્રાફ છે એટલે. ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ હોબીઝ. ઘણા બધા પ્રકારના શોખો છે. કલેક્શન ઓફ કોઇન્સ, સિક્કાઓ ભેગા કરવા, અથવા સ્ટેમ્પ એટલે કે ટિકિટો ભેગી કરવી, ટપાલમાં લગાડવામાં આવતી ટિકિટો. મ્યુઝિક એટલે કે સંગીત, પેઇન્ટિંગ એટલે કે ચિત્ર, રીડિંગ બુક્સ એટલે કે પુસ્તકો વાંચવા, કુકિંગ એટલે રાંધવાનો હોય, ડાન્સિંગ ડાન્સનો હોય, આર્ટ એટલે કોઈ કળા, એન્ડ ફોટોગ્રાફી ફોટો પાડવાનો પણ શોખ હોય. આર સમ ઓફ ધેમ, આ અમુક છે. એઝ વી ઓલ નો, અ હોબી ઇઝ ધ બેસ્ટ ક્રિએશન ટુ રિફ્રેશ અવર માઇન્ડ એન્ડ બોડી. આપણા શરીર અને મનને ફ્રેશ કરવા માટે આપણે શોખ હોવો એ જરૂરી છે, કારણ કે આપણે બધા એ જાણીએ છીએ. એન્ડ ઓલ્સો ફોર એન્જોયમેન્ટ, અને આનંદ માટે પણ. ઇન અવર ડેઇલી લાઈફ, કારણ કે આખી જિંદગી કે આપણી રોજની જિંદગી હોય એમાં આનંદ મેળવવા માટે શોખ હોવો જરૂરી છે. ઇટ ઇઝ ઓલ્સો ઇન્ટ્રોડ્યુસીસ ટુ ધ પર્સન્સ કેરેક્ટર. આપણા ચારિત્રને પણ એ ઓળખાણ કરાવે છે, ચારિત્રની, વ્યક્તિની.
કે એને જેવો શોખ હોય એના ઉપરથી ચારિત્ર કેવું હશે, એ વ્યક્તિત્વ કેવું હશે એ ખબર પડે. ઓર ઇટ મે હેલ્પ ટુ ડિસ્ક્રાઇબ ધેટ પર્સન, અને એના ઉપરથી આપણે એનું વર્ણન કરી શકીએ માણસ કેવો છે. વોટ ધે થિંક, શું વિચારે છે. ઇટ ગિવ્સ અસ હેપીનેસ, તે આપણને ખુશી આપે છે. એન્ડ એનરિચિસ અવર ડેઇલી લાઈવ્સ, આપણી જે જિંદગી છે એની અંદર ઘણા બધા ફેરફારો લઈ આવી શકે છે, સમૃદ્ધ વિકાસ વિકસિત બનાવી શકે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. માય હોબી ઇઝ કલેક્ટિંગ સ્ટેમ્પ્સ, ટપાલ ટિકિટો ભેગી કરવી એ મારો શોખ છે. આઈ હેવ કલેક્ટેડ સ્ટેમ્પ્સ ઓફ મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની મેં ટિકિટો ભેગી કરી છે. આઈ ગેટ સ્ટેમ્પ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ ઓર રિલેટિવ્સ ઓર એક્સચેન્જ સમ ઓફ માય સ્ટેમ્પ ફોર ન્યૂ વન્સ, મને મારા મિત્રો દ્વારા અથવા તો સગા સંબંધી દ્વારા અથવા તો મેં એક્સચેન્જ કરી છે, મારી જે ટિકિટો હોય એના અથવામાં બીજાની ટિકિટો લીધેલી છે. આઈ પેસ્ટ એટલે ચોંટાડેલી છે. ઓલ માય સ્ટેમ્પ્સ વેરી કેરફુલી ઇન એન આલ્બમ, એક આલ્બમ બનાવ્યો છે, એમાં કાળજીપૂર્વક ટિકિટો ચોંટાડી છે. આઈ હેવ 2 આલ્બમ્સ, વન ફોર ઇન્ડિયન સ્ટેમ્પ્સ એન્ડ ધ અધર ફોર ફોરેન સ્ટેમ્પ્સ, એક ભારતીય સ્ટેમ્પ એટલે કે ટિકિટોનો આલ્બમ છે અને બીજો વિદેશોની ટિકિટોનો આલ્બમ છે. માય હોબી કીપ્સ મી ઓક્યુપાઈડ ઇન માય ફ્રી ટાઈમ, મારો જે શોખ છે, મારો ફ્રી સમય છે એ માં વ્યસ્ત મને રાખે છે, એટલે કે મને એમાં સતત કાર્યશીલ રાખે છે. ઇટ ગિવ્સ મી અ લોટ ઓફ જનરલ નોલેજ, આનાથી ખૂબ જનરલ નોલેજ મળે છે. આઈ લર્ન અબાઉટ ધ હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ, ઘણા બધા દેશોને ઇતિહાસ અને એનું જીઓગ્રાફી એટલે કે ભૌગોલિક જે સ્થાન છે એની માહિતી મળે અથવા ભૂગોળની માહિતી મળે. આઈ ઓલ્સો લર્ન અબાઉટ ગ્રેટ લીડર્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના, કારણ કે ટિકિટોમાં લીડર પણ હોય તો લીડર વિશે પણ મને ઘણી બધી માહિતી મળે છે, મહાન નેતાઓ વિશે. આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ બર્ડ્સ એનિમલ એન્ડ ફ્લાવર્સ, કારણ કે એના પણ સ્ટેમ્પ હોય તો મને પક્ષીઓ પ્રાણીઓ અને ફૂલો વિશે પણ જુદી જુદી માહિતી મળે છે. ધસ હોબીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, આમ શોખ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જિંદગીમાં. ઇટ ડેવલપ્સ પર્સનાલિટી, એ આપણા વ્યક્તિત્વનો વિકાસ કરે છે. તો અહીંયા આ પૂરું થાય છે. હવે લાસ્ટ આપણો જે જવાબ છે એ છે ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. મેં 13 વાક્યો તમને આપેલા છે, અહીં 10 કીધેલા છે, આપણે 13 વાક્યો ચિત્ર બરાબર જોજો, એના ઉપરથી આપણે લખવાના છે. તો ચાલો પહેલા આપણે ચિત્રનો એમને અભ્યાસ કરીએ, પછી વાક્યો લખીએ. તો અહીંયા એક ક્લાસરૂમ વર્ગખંડનું ચિત્ર છે. ટીચર અહીંયા ટેબલ પાસે ઊભા છે, કોઈ એક છોકરી લખે છે, એક છોકરો અંદર આવવા માટે દરવાજે ઊભો છે, વિદ્યાર્થીઓ બધા બેન્ચીસ ઉપર બેઠા છે, ઘડિયાળ છે, ચાર્ટ છે, નકશો ગુજરાતનો અને ભારતનો છે. અહીંયા એક કબાટ જેવું છે, બોક્સ જેવું, જેની અંદર પુસ્તકો રાખેલા છે, ટેબલ ઉપર પુસ્તકો પડેલા છે. તો ચાલો હવે આટલા જ વાક્યો આપણે લખવાના છે, કેવી રીતે લખવા એની આપણે વાત કરીએ. તો આન્સર છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ, આ ક્લાસરૂમનું ચિત્ર છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ, વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર બેઠા છે. ધેર ઇઝ અ ટેબલ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં ટેબલ છે. ધેર ઇઝ અ બિગ બ્લેકબોર્ડ ટુ, એક કાળું બોર્ડ પણ છે જેને આપણે બ્લેકબોર્ડ જ કહીએ છીએ. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ, શિક્ષક ટેબલની બાજુમાં ઊભા છે. ધેર આર મેની બુક્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ઘણી બધી ચોપડીઓ છે. વન ગર્લ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ, એક છોકરી બ્લેકબોર્ડમાં લખે છે. અ બોય, છોકરો સ્ટેન્ડિંગ નિયર ડોર, છોકરો દરવાજાની બાજુમાં ઊભો છે. અ બોક્સ વિથ બુક્સ ઇઝ ઓલ્સો ઇન ધ ક્લાસરૂમ, એક ચોપડીઓથી ભરેલું બોક્સ પણ ક્લાસરૂમમાં છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, દિવાલ ઉપર ઘડિયાળ છે. મેપ્સ ઓફ ગુજરાત એન્ડ ઇન્ડિયા આર ઓલ્સો પેસ્ટેડ ઓન ધ વોલ, દિવાલ ઉપર ગુજરાત અને ભારતના નકશા પણ લગાડેલા છે. અ ગ્રાફ ઇઝ ઓલ્સો ઓન ધ વોલ, ગ્રાફ પણ દિવાલ ઉપર છે. ધીસ પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ, આ ચિત્ર ખૂબ જ સુંદર છે. તો અહીંયા આપણે જે પાઠ હતો એ પૂર્ણ થાય છે. તમામ જવાબો મળી ગયા હશે. મિત્રો, તમારું લખવાનું જે કાર્ય છે એ તમે આરામથી કરી શકશો.
લાઈક અને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચે અને એ પણ સારી રીતે આનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારા ગુણ લઈ આવી શકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું. બીજું કંઈ જોતું હોય તો પણ કોમેન્ટમાં મને જણાવજો, જેથી હું આપવાનો તમને પ્રયત્ન કરીશ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળશું.